નમસ્કાર ખેડૂત મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે 2026-27 માટે આ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરવાનું ક્યાંથી શરૂ થશે। કારણ કે ખેડૂતો માટે સરકારશ્રી દ્વારા અલગ અલગ સાધનો ખરીદવા માટે સબસિડી આપવામાં આવે છે અને આ સબસિડી મેળવવા માટે સૌપ્રથમ તો તમારે આ ખેડૂત પોર્ટલ ઉપર ફોર્મ ભરવાનું રહેશે અને આ ફોર્મ ભર્યા બાદ તમારા ડ્રોમાં નામ આવશે અને જે પણ લોકોના ડ્રોમાં નામ આવશે અને પૂર્વ મંજૂરી મળે તેમને આ સબસિડીનો લાભ આપવામાં આવશે। તો આપણે આ વિડીયોમાં જાણીશું કે આ ફોર્મ ભરવાના ક્યાંથી શરૂ થશે, આ ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે। તો જો તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેથી આવી અવનવી અપડેટ તમને મળતી રહે। તો સૌપ્રથમ આપણે જોઈએ તો ખેતીવાડી નિયામક કચેરી દ્વારા 2025માં એક ઠરાવ બહાર પાડવામાં આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે 2025-26 માટે આ ખેડૂત પોર્ટલ પર અરજી મેળવવા બાબતે પોર્ટલ ખુલ્લું મૂકવા બાબતે, એટલે કે 2025માં આપણે આ વિષય ઉપર આ ઠરાવ બહાર પાડવામાં આવ્યો હતો અને તમામને જાણ કરવામાં આવી હતી કે આ ખેડૂત પોર્ટલ અત્યારે ચાલુ કરી દેવામાં આવશે। એટલે આવી જ રીતે 2026માં પણ હવે ટૂંક સમયમાં જ આની અરજી મંગાવવામાં આવશે અને તેની આગળ વાત કરીએ તો ક્યારે મંગાવવામાં આવશે। તો આપણે 2025ની માહિતી મુજબ જોઈએ તો વર્ષ 2025-26માં ખેતીવાડીના ખાતાના વિવિધ સહાય યોજનાનો લાભ મેળવવા માટે નવીન આઈ ખેડૂત પોર્ટલ 24/4/2025 થી 15/5/2025 સુધી દિન 22માં ખેડૂતો દ્વારા ઓનલાઈન અરજી કરવા માટે પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે। એટલે કે 2025-26માં આ પોર્ટલ ચોથા મહિનામાં 24 તારીખે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું અને આ કુલ 22 દિવસ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। તો 2026-27 માટે આ ચોથા મહિનાની આસપાસ તમારે પોર્ટલ ખુલ્લું મૂકવાની શક્યતા રહેશે। તો જો તમે કોઈ પણ સાધનની ખરીદી કરવા માંગતા હોય તો ચોથા મહિના સુધી રાહ જોવા વિનંતી, જેથી તમને પણ સબસિડીનો લાભ મેળવી શકો। તો આ સબસિડીનો લાભ લેવા માટે આ ખેડૂત પોર્ટલ પર તમારું રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું, કયા ડોક્યુમેન્ટ જોઈ અને તમારી અરજીનું સ્ટેટસ કઈ રીતે જાણવું, એની સંપૂર્ણ માહિતી મેં મારી યુટ્યુબ ચેનલમાં મૂકેલી છે। તો ત્યાં જઈ અને તમે ત્યાંથી માહિતી પણ મેળવી શકો છો। તો તે વિડીયો પણ જોઈ લેવા વિનંતી। અને જો તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને આ વિડીયોને વધુને વધુ લોકો સુધી શેર કરવા વિનંતી, જેથી વધુને વધુ લોકો સુધી આની માહિતી પહોંચે। આભાર।